કરવા માટે આપણે અનેક માધ્યમોનો ઉપયોગ કરીએ છીએ. ખાનગી સ્તરે સંપર્ક કરવા માટે આપણે પત્ર, ટેલિગ્રામ, ફોન અને મોબાઈલ વગેરેનો ઉપયોગ કરીએ છીએ. ખૂબ વધારે લોકોનો સંપર્ક કરવા માટે છાપું, રેડિયો અને ટીવીનો ઉપયોગ થાય છે. તમે નોંધ્યું હશે કે સમયની સાથે સાથે સંચારના સાધનોમાં પણ મોટું પરિવર્તન આવ્યું છે. આજના સમયમાં એટલે કે 21મી સદીમાં સંચાર કે સંપર્ક વ્યક્તિગત હોય કે વ્યાપક સ્તરે હોય, એક વાત નિશ્ચિત છે કે પ્રિન્ટ કરતાં ઇલેક્ટ્રોનિક મીડિયાનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે. ટપાલથી કરાતો સંપર્ક હવે ઇલેક્ટ્રોનિક મીડિયામાં બદલાઈ ગયો છે. આપણે સૌ ઈમેલની દુનિયાથી પરિચિત છીએ. ઈમેલનો અર્થ છે ઇલેક્ટ્રોનિક મેલ, જેનો ઉપયોગ પત્ર લખવા માટે કરવામાં આવે છે. આપણે કમ્પ્યુટર પર પોતાનો સંદેશ ટાઈપ કરી શકીએ છીએ અને વ્યક્તિગત સંપર્કવાળા લોકોને મોકલી શકીએ છીએ. આ સવલત ઝડપી અને ભરોસાપાત્ર છે. ટપાલ અને ટેલિફોન જેવા સંચારના પરંપરાગત સાધનોમાં જે ખામીઓ હતી તે ઇલેક્ટ્રોનિક મીડિયામાં નથી. વ્યક્તિગત અને વ્યાવસાયિક સંપર્ક માટે ઈમેલ સૌથી વધુ જાણીતી રીત છે. સંપર્કનું આ સીધું સાધન છે. થોડી જ ક્ષણોમાં તમારો સંદેશ વિશ્વના ખૂણે ખૂણામાં પહોંચી જાય છે. તમે મોકલેલા સંદેશની નકલ પણ સચવાયેલી રહે છે, જેનો જરૂરત પડે તો ભવિષ્યમાં ઉપયોગ થઈ શકે. તમે ઈમેલ ગમે ત્યારે મોકલી શકો છો. તેના માટે કોઈ સમય મર્યાદા નથી. વ્યક્તિગત સંદેશ હોય કે વ્યાવસાયિક સંદેશ, એક સાથે ઘણા લોકોને મોકલી શકાય છે. તેમાં ફક્ત સંદેશ નહીં, પરંતુ ઘણા દસ્તાવેજ એટલે કે ફાઇલ્સ, ફોટો, વિડીયો અને ઓડિયો ફાઇલ્સ પણ અટેચ કરીને મોકલી શકાય છે. પોતાના ઉત્પાદનો કે સેવા વિશે જાહેર જનતામાં માહિતી ફેલાવવા માટે ઈમેલ ખૂબ જ અસરકારક રસ્તો છે. તેનાથી તમે તમારા ગ્રાહકો સુધી સીધા તેમજ સરળતાથી પહોંચી શકો છો. ઈમેલથી પ્રચાર કરીને તમે ગ્રાહકોને ભરોસો આપી શકો છો કે તમે સર્વોત્તમ સેવા આપવા પ્રતિબદ્ધ છો. જો તમારી પાસે ઇન્ટરનેટ કનેક્શન હોય તો દુનિયાના કોઈપણ ખૂણામાં તમારો ઈમેલ ચેક કરી શકો છો. જ્યારે તમે પત્ર લખતા હો ત્યારે પત્ર મોકલનાર અને પ્રાપ્ત કરનાર બંનેના સરનામાની જરૂર હોય છે. તે જ રીતે ઈમેલ ટાઈપ કરીને મોકલવા માટે તમને મોકલનાર અને પ્રાપ્ત કરનાર બંનેના ઈમેલ આઈડીની આવશ્યકતા રહેશે.